શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। અમારા ઇતિહાસમાં ઋષિ, મુનિ, યોગી અને સંતોનું યોગદાન એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું એક સુખી પરિવારમાં મોટા વડીલોનું હોય છે। હિન્દુ ધર્મના દરેક વૈદિક ગ્રંથોમાં ઋષિ મુનિઓનો ઉલ્લેખ જરૂર જોવા મળે છે, પરંતુ કદાચ તમને ઋષિ, મુનિ, યોગી અને સંત વચ્ચેનો તફાવત ખબર ન હોય। જો નહીં ખબર હોય તો ચાલો તેને સરળ ભાષામાં સમજીએ। વેદોમાં ઋષિ શબ્દને એક ઉપાધિ ટાઇટલ તરીકે દર્શાવવામાં આવ્યો છે। આ ઉપાધિ તેમને આપવામાં આવે છે જેમને શાસ્ત્રોનું સંપૂર્ણ જ્ઞાન હોય છે અને જે દરેક વસ્તુના મૂળ કારણ અને વિજ્ઞાનને સમજતા હોય છે। મુનિ શબ્દ સંસ્કૃતના મન શબ્દમાંથી આવ્યો છે। મુનિ તે વ્યક્તિ હોય છે જે પોતાના મનને વશમાં રાખે છે, વિચારશીલ હોય છે અને ગહન ધ્યાનમાં લીન રહે છે। તેઓ ઓછું બોલે છે અને આંતરિક શાંતિમાં રહે છે। યોગી તે હોય છે જે યોગના માર્ગે ચાલે છે અને શરીર, મન અને આત્માને એકરૂપ બનાવવાનો પ્રયત્ન કરે છે। યોગી આત્મસાક્ષાત્કાર માટે સાધના કરે છે અને આધ્યાત્મિક ઊંચાઈ મેળવવા પ્રયત્નશીલ રહે છે। સંત તે હોય છે જે સત્ય, પ્રેમ અને કરુણાનો માર્ગ અપનાવે છે અને સમાજને સારા માર્ગ પર દોરી જાય છે। સંતોનું જીવન પરોપકાર અને ભક્તિ માટે સમર્પિત હોય છે। આ રીતે ઋષિ, મુનિ, યોગી અને સંત બધા આધ્યાત્મિક માર્ગના અલગ અલગ સ્તંભ છે, પરંતુ તેમનો મુખ્ય હેતુ માનવજીવનને ઉન્નત બનાવવાનો જ છે।